નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય એસપીસીસી ના દ્વિતીય પરીક્ષાના પેપર 2 વિષયની ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પહેલું છે વિભાગ A। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પહેલું, માહિતી સંચાર પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય? તો જવાબ આવશે સી, સાંભળનાર। બીજું, વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચેનામાંથી કઈ શૈલી આધુનિક છે? જવાબ આવશે બી, ફુલી બ્લોકડ શૈલી। ત્રીજું, નીચેનામાંથી કઈ બાબત કાગળની પસંદગી માટે મહત્વની નથી? તો જવાબ આવશે ડી, કાગળનો જથ્થો। ચોથું, અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી કયું ચિહ્ન મુકાય છે? તો જવાબ આવશે સી, મહાવિરામ। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેજ ખુલશે। આ પેજમાં પેઇડ કોર્સમાં આ ધોરણ 11 ના દ્વિતીય પરીક્ષાના દરેક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અહીંથી મળી જશે। ત્યારબાદ એક્ઝામ પેપરમાં અહીં તમને દ્વિતીય પરીક્ષાના અલગ અલગ શાળાના પેપરો મળી જશે। ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે। કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે। પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી, તેમના અભ્યાસ સોલ્યુશનો, સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનો અહીંથી મળી જશે। વિડીયોને આગળ વધારતા પાંચમું, ડિવિડન્ડ વહેંચણીનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે બી, કંપનીના વહીવટી સેક્રેટરી। વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં આપો। છઠ્ઠું, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? તો જવાબ આવશે માહિતી સંચારનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય છે। પત્રો દ્વારા ધંધા વ્યાપારની ખરીદી, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ। સાતમું, કાર્બન કોપીની નોંધને ગુજરાતીમાં બીજા કયા શબ્દોથી લખાય છે? તો જવાબ આવશે કાર્બન કોપીની નોંધને ગુજરાતીમાં નકલ રવાના પ્રતિ એવું લખીને પણ લખાય છે। આઠમું, રાજા દશરથના મંત્રી કોણ હતા? તો જવાબ આવશે રાજા દશરથના મંત્રી સુમંત હતા। નવમું, સભ્યો વચ્ચે કયો દસ્તાવેજ સંબંધ નક્કી કરે છે? નિયમન પત્ર સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે। 10મું, ખાનગી નિયુક્તિમાં મળેલ નાણાં ક્યાં રાખવામાં આવે છે? તો જવાબ આવશે ખાનગી નિયુક્તિમાં મળેલ નાણાં શેડ્યુલ બેંકમાં અલગ ખાતામાં રાખવામાં આવે છે। વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો। 11મું, પૂછપરછના પત્રમાં પૂછપરછ ફક્ત માલ સામાનના ભાવથી કરવામાં આવતી નથી, સમજાવો। વેપારમાં પૂછપરછ ફક્ત માલ સામાનનો ભાવ અંગે કરવાની હોતી નથી। પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે રકને અન્ય માહિતી અથવા અભિપ્રાય મેળવવા માટે પણ કરી શકાય છે। જે બાબતની પૂછપરછ કરવામાં આવી હોય તેની સ્પષ્ટતા પત્રમાં કરવી જોઈએ। 12મું, ઓર્ડર રદ કરવાના પત્રની શરૂઆત અને અંત કેવી રીતે થવી જોઈએ? ઓર્ડર રદ કરવો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ કરવો જોઈએ તથા સઘળી બાબતે દર્શાવવી જરૂરી બને છે તેમજ ભવિષ્યમાં સહકારની ખાતરી અપેક્ષા સાથે પૂર્ણ થવો જોઈએ। 13મું, શા માટે સેક્રેટરીને હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ? તો જવાબ આવશે કંપનીના હિસાબો વ્યવસ્થિત રીતે કાયદા મુજબ તૈયાર થાય, સમયસર તેનું ઓડિટ થાય અને શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય તે માટે સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ। 14મું, સંચાલકોની યાદી રજૂ કરતી વખતે કઈ બાબતો બતાવવાની હોય છે? તો જવાબ આવશે સંચાલકોની યાદી રજૂ કરતી વખતે તેમના નામ, સરનામા, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દર્શાવવાની હોય છે। 15મું, સેક્રેટરી માટે
નિયમન પત્ર કેવી રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે સેક્રેટરી માટે ખાસ ઉપયોગી. નિયમન પત્ર સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી હોય છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી તેમજ શેર ફેરબદલી વગેરે અંગેના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલું જ નહીં, હિસાબના લગતી વિગતો, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક કે તેમની સત્તાઓ, ફરજ વગેરે નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. આ રીતે તમે વિભાગ ડી ના સંપૂર્ણ સોલ્યુશન આગળ એપ્લિકેશનમાં બતાવ્યા મુજબ ત્યાંથી મેળવી શકો છો. થેન્ક યુ.